મને ના ઓળખ્યા? તમે કોણ? અરે મને ના ઓળખ્યું? હું તો જો અરે હું તો શ્રીમતી ચંપાબાઈનો લીગલી હસબન્ડ, હું નવોદિત વકીલ. અરે તમારા દાદુ મને હમણાં મને બધી પરિસ્થિતિ સમજાવી. પરિસ્થિતિ સમજાવી એટલે કીધું કે તમારે આ જ બંગલામાં રહેવું. આ બંગલામાં રહીશ, યોગીશ અને દેવજા રહીશ. બેસ ખડકા I am your friend. By the way, આ બંગલો બહુ મસ્ત છે. તમારા રાજુએ સમજાવ્યા મુજબ મારે આ જ બંગલામાં રહેવાનું છે. હા, by the way, I am husband of one. ચંપાબા. Who is Champa? Champa is the daughter of lion. Cool, cool. By the way, આ બંગલો પ્રણયના બાપુનો છે, રાઈટ? રાઈટ. અને ફરવાની ના પડે. બરાબર. તમારે ઘરે ની જવાનું નથી. બરાબર, ટ્રાય કમ્પ્લીટના ખર્ચા આપણે કરી છે. આમ તો કેટલી વાર પડી? વાત. મારો આ સેન્ચુરી મારી કોઈ છતાં એમ જ નથી હતું. આમ કાંઈ થાય? આપણે ઘણી વખતે કોઈ પણ પ્રોબ્લેમ પડે ને તો દાદુએ સમજાવ્યા મુજબ આપણે એમ જ રાખવાનું છે કે પ્રણય મારું અપહરણ કર્યું છે. ઓ પ્રકાશભાઈ કે ગરબડો સરસ આઈડિયા આપ્યો. I am cleaner. I am husband of five. ચંપાબાઈ. ચાલ હવે કામ કર. મારા માટે ફર્સ્ટ ક્લાસ ચાલે અને આમાં તમારે ક્યાં રૂમમાં જરાક રહેવાનું છે ને એ નથી. સાહેબ મને એક એસ્ટ્રોલોજરે કહ્યું કે એક દિવસ તમે સાધમ સગવડવાળા બંગલામાં રહેશો. નામ મસ્ત એક બંગલામાં આવી અને સાચું પડ્યું છે. એક સાચી વાત મોટું 1 મહિનાનું વેકેશન પડે ને એને ચંપાબાઈ મને 1 મહિનો ઘરની બહાર કાઢી મૂકે. નાઉ આઈ એમ વેરી હેપી, વેરી હેપી, વેરી હેપી. મારા બંગલામાં જસવંત દાદુએ મને ડિસ્પેચ કરતી વખતે કીધું કે ઘડી બે ઘડીમાં લોકલ મોકલું. મારો લોકલ કેટલી કેમ આવ્યો? તમે કોણ છે? આવી ગયો લોકલ, આવી ગયો. આવી બે ઘંટે હું ભાઈ રોકો તો ત્યાં. હા જ્યાં કરું લોકલ કેવા આવી ગયા? એટલે તમે અંદર રહેવાના છો? તો અમને બહાર રહેવાનો છું ભાઈ. હે તમે કોણ છો? અરે I am father of Bangla. So no. તું આ બંગલામાં રહી તો તારી ચાલાકી અમને થઈ જશે. એટલે તને જસવંત દાદુએ નોકરી કરવા માંગેલી હતી, ચાલાકી કરવાની, બરાબર? અને હા, આ બંગલામાં મારા ઘરની છોકરીઓ એનું નામ છે ગોપી. અને આ બંગલો પ્રણય રૂપે બાપુનો છે. સારો 1 વર્ષ 35 દિવસ 5 મિનિટ ને 5 સેકન્ડ સુધી આ ગોપીના પ્રેમમાં રહ્યો છે. અને સારો નાલાયક તો એમ કહે છે કે નથી પરણ્યો. આમ કાંઈ યાદ હે? આમન સાહેબ આપણે બધાએ ભેગા થઈ કે આ પપ્પુને છે ને ઘરની બહાર કાઢવો છે, અથવા તો આ જ બંગલામાં રહીને પપ્પુને પરણાવવો છે. સમજી ગયા? હું કીધું હવે કામ કરો. ગોપીને કયો મારા ખ્યાલ આવે ને ક્યાં રૂમમાં રહેવાનું છે નક્કી કરે જાઓ. તો આ ગોળા મળે હાલ્યા જાઓ. જાઓ. આ ગોળાનો કાઢો છો. પછી ચંપાબાઈ છો? તને કઈ ખબર છે? હું આ બંગલાનો માલિક પ્રણય રૂપે પપ્પુ છું. પપ્પુ? હા, પ્રણય રૂપે પપ્પુ. અને નાલાયક શું કર્યું તે? શું કર્યું? નામ બોલ. શું કર્યું તે? શું કર્યું? નાલાયક. અરે ગોપી! ગોપી ઉડો કરે. ગોપી બચાવ! આનામાં સભ્યતા જેવું છે કે નહીં? ગોપી આ દામચીઓ કોણ છે? મોટા બચ્યો. દામચીઓ ને કહું છું. અરે નવોદિત વકીલ છે અને એનું નામ પ્રકાશ છે. અને આ બંગલામાં રહેવાના છે. આ બંગલામાં? હા. હા, આ બંગલામાં.
તારે બાયડી નથી? સાદા જય ગોપી 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 શું કરો છો? એ સાચું તો કહે છે. હા ગોપી ગોપી મારે આ મારા બંગલામાં ના જોઈએ ના જોઈએ ના જોઈએ. આ બેગમાં મારા 30 દિવસના બેટી 3 જોડી કપડા હતા. સૌ તમારે કપડા કરી કહે છો પ્રકાશ, તમે હવે અહીં બેટા કપડાં પહેરે છો. તમારી એટલે બેટી બોલે. ડુંગી છે ડુંગી ડુંગીના બચ્ચા. તમારામાં આદર સભ્યતા જેવું છે કે નહીં ભાઈ? છે નહીં જ હોય એકામાં ખબર પડે. સાહિત્ય વાંચ્યું નહીં જ વાંચ્યું હોય. છન છપ્પા ચોપાઈ ચાપખા એવું કઈ વાંચ્યું છે? नहीं है भाई जो है હું શીખવીશ હું આવડો तुलसी के इस संसार में बात बात के रोग हाँ रोग बोलो ईश्वर एक ज नाथ सबको संतति दे भगवान સંતતિ એ સાહિત્ય પ્રેમી હવે તારે મારા બંગલામાંથી બહાર નીકળવું છે કે નહીં? વેકેશન સુધી અહીં છો વેકેશન ના દીકરા આ કઈ તારા મામાનું ઘર છે કે વેકેશન કરવા તું અહીંયા આવ્યો? હા બહાર નીકળ. ગોપી ગોપી શું ગોપી ગોપી કરો છો? સાચું જ કહે છે. અને આ ગોપી તાર જરાય મૂંઝાવાની જરૂર નથી. આ ગમે એટલા ડફોડા કરે ને તાર જરાય મૂંઝાવાની નહીં. એ મિત્ર ભાઈ એક કામ કરો. તમે મારી બાઈક પાસે જાઓ એને સંદેશો આપ્યો જાઓ હે ભગવાન એને કહેજો દેશી ભાષા કે પોપટ ધસ્યો નથી પોપટ ભૂખ્યો નથી શું કહેશો પોપટ અરે પોપટ આ એ મસ્તનો ભાઈ ચંપાબાઈ ઉર્ફે પ્રકાશ પોપટ પી બરાબર અને કહેજો કે પોપટ ધસ્યો નથી પોપટ ભૂખ્યો નથી એને બંગલામાં બેઠો છે અને ગોપીનાથની ચા પીએ છે જાઓ પીએ નારાયણ નારાયણ એટલે હું તારી વાઈફ પાસે જાઉં હે તારી વાઈફને સંદેશો દેવા જાઉં? બહાર નીકળ આરામ કર. એમાં શું થઈ ગયું તમે બે ગ્રુપ નથી વાંચી બે ગ્રુપના બચ્ચા ગેટ આઉટ. શું કહેતા હો બહાર અહીંયા નીકળ. બાપો ઓહો મેરી બેન બાપો લઈ આવ્યો. અરે પ્રકાશ, તમે આવી ગયા? આવી ગયો તમને ખાલે છે ને? અરે દાદુ આવે છે મને ખાવતું જ જાય છે પણ દાદુ, તમે આ શું લાવ્યા? બાપો હું પાડોશમાં જઈ આવ્યો, ઓળખાણ કરતો આવ્યો અને બાપો લેતો આવ્યો રમાડવા માટે. મને કે ગમે તો એ મામા છે એમને ખાતે મને કે ગમે તો રાખો મફતમાં છે. એટલે તમે મારા બંગલામાં આ બાબો લઈ આવ્યા. આ બાબો મારા બંગલામાં શા માટે આવ્યો? કાવ્યાની બહાર ના આવી ને એટલે બાબો આવ્યો. આનું મોટું જુઓ અસલ પ્રલક્ષમાં દાદાની ડિઝાઇન ઘોડીઓ લઈ આવે ને ગોળિયું? એટલે આ મારા બંગલામાં ગોળિયું? અરે આ તમે શું ધાર્યું છે શું માન્યું છે? મારા આ બંગલામાં બાલ મંદિર ખોલવું છે. અરે એમાં શું થઈ ગયું આપણે તો બધું ચલાવ્યું છે અરે મહિલા મંડળ પણ ચલાવ્યું છે તમારે 15-20 બાબા લઈ આવો આમાંથી ટોકા લઈ લ્યો હા લઈ લ્યો તમારે અને એડિયો જરાક લઈ આવો અરે મારી ખાલી બહુ ચીસો પાડે હા 4 ચિલ્ડ્રન છે એટલે અનુભવ હોય ને બાપો પ્રેઝન્ટ ગિફ્ટમાં રાખો અરે આ બીજાનો બાબો આ પ્રેઝન્ટ. હા અરે બીજાનો બાબો કોઈ દી કોઈ પ્રેઝન્ટમાં આપ્યો છે? અરે મિસ્ટર આપ્યો નથી. હવે આપવાના દિવસો ચાલુ થઈ ગયા છે મેં તો મારી શ્રીમતી ચંપાબાઈને કહી દીધું કે કોઈ પણ ના લગ્નનું આમંત્રણ મળે ને એટલે ચાંદલામાં બાબાને જ પધરાવી દેવો હા ઈ યોજના વિશે આપણે પછી કરતા. અત્યારે આ ગામડાની બહાર યાદ આવી લાગે. લઈ આવો. લઈ આવો હાલો. નહીં દાદુ, બાબુ મને આવી રહ્યો. અરે શું આવી રહ્યો? અરે ગોપી આ બાબો મારા બંગલામાં રહે તો મારી શું હાલત થાય? આપ્યો તમે પહેલા એ બાબાને પાછો આપ્યો. બાબો પાછો નહીં જાય. નહીં જાય? નહીં જાય? નહીં. અરે ગોપી આ બાબો મારા બંગલામાં રહે તો ઓહ મારી શું હાલત થાય? 30 દિવસમાં એક બાબો તો રાખો. એક
બાબુ જો આપણો આ બાબુ અહીંયા રહીને તો તમારે ટાઈમસર દૂધ પાઉચ લેવાનું અને ચીચી પીપી કરીને ચટી બટાકું લેવાનું બોલાવાનું નહીં સાફ કરો નો હું મારા બંગલામાં તમારી આ જોગમી નહીં ચલાવી દઉં તમે મારા બંગલામાં જબરદસ્તી ઘૂસી ગયા હું તમારા બધા ઉપર મારા બંગલામાં જબરદસ્તી ઘૂસણખોરી કરવાનો ગુનો નોંધાવીશ એ મિસ્ટર પ્रणय ગુનો તો તમે કર્યો મેં શું ગુનો કર્યો તમે એના છોકરીનું અપહરણ કર્યું છે કિડનેપિંગ હે રામ કાકો રામને બોલે એ શું કહ્યું જો મને તો બાબલાની ભાઈ આને લાગે જરા લઈને આવો મારે હવે ક્યાંક રૂમમાં સેટલ થવું પડશે ઓહો આ રૂમ મારા માટે બેસ્ટ છે આ મારા રૂમમાં છે ગોપી આ મારા રૂમમાં ઘૂસ્યો નારાયણ અરે મારા રૂમમાં જઈને સત્યાનાશ વાળી નાખશે અરે મારા રૂમમાં ગયા જેવું નહીં રે હે ભગવાન ગયો ભલે રહેતો એ રૂમમાં હવે હું એ સુવાની સેલ છોડી અને ચાલુ ચટાઈ ઉપર સૂઈ રહેવાનો છું